નારદજીનો અર્થ થાય, એના નામનો પણ અર્થ થાય. સંતોના મુખેથી સાંભળેલું એવું, જેની કોઈ વાત રદ જ ન થાય એનું નામ નારદ. ઘણી વખત એવું બને, આપણે બધા શું કહેતા હોઈએ કે આ નારદ મુનિ જેવું કામ કરે છે, પણ નારદ મુનિનું કાર્ય આપણે એક બીજા દ્રષ્ટિકોણથી આપણે જોતા હોઈએ, પણ નારદજીનું કાર્ય તો બાપ માં પાર્વતીજીનો પણ ગુરુ તરીકે નારદજી ગણ્યા છે, જેની કોઈ વાત રદ ન થાય. આ એક લૌકિક અર્થ છે, પણ મૂલત નારદજી એક એવું પાત્ર છે કે સતત મનુષ્યના પોતાના જીવનમાં હરિનામ સિવાય બીજું કંઈ સ્મરણ જ નથી. પરમાત્માનું નામ સ્મરણ નારાયણ 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 કરતા કરતા ધ્રુવજીના પણ ગુરુ નારદજી બન્યા, પ્રહલાદજીના ગુરુ નારદ બન્યા. મેં પહેલા દિવસે સાહેબ કીધું હતું કે ઘણા ને એવું લાગતું હોય કે ગુરુજનોની શું જરૂર છે. જે આપણને એકડો શીખવે એ પણ આપણો ગુરુ છે. જે કોઈ આપણને જીવન જીવતા જે માર્ગદર્શન કરે, જે કેડી ઉપર આપણે ચાલવાનું, પેલા પગ મૂકવાનું જે આપણને શીખવે એ પણ આપણો ગુરુ છે. દત્તાત્રેય મહારાજે 24 ગુરુઓની વ્યાખ્યા કરી છે. દત્તાત્રેય મહારાજે 24 ગુરુઓ બનાવ્યા. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ. જીવનમાં આમ તો જો કે મારે કથાનો પ્રસંગો જ આગળ વધારવાના છે, કથાઓ જ લેવાની છે, પણ આ બધી કથા સમજી લો ને ભાઈ, આ ભાગવતજી જ છે. ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આપણે બધાએ એટલું કહેતા હોઈએ પ્રભુ મને દર્શન આપ, દર્શન આપ. થોડુંક ક્રાંતિકારી અને થોડુંક કડવું લાગે એવું વાત, એવા વચનો સાથે આપની સાથે સંવાદ કરું. આપણે બધા એવું કહેતા હોઈએ કે પ્રભુ દર્શન આપ, દર્શન આપ, પણ આગળ કહ્યું એ રીતે પરમાત્મા 4 હાથ ચતુર્ભુજ નારાયણના સ્વરૂપમાં આપણી સમક્ષ આવીને ઉભો નહીં રહે. લખી રાખજો. રામને માનતા હોઈએ તો રામ ભગવાન ધનુષ બાણ લઈ અને આપણી સામે આવીને ઉભો રહે એ વાત નથી બાપ. હા, જેવી જેવી ભાવના. એટલે તો માનસમાં લખ્યું છે સિયા રામ મેં સબ જગ જાને. આખું જગત સિયા રામ મેં, જેટલા સ્ત્રી પુરુષ નારાયણ આદિ બધાને સિયા રામ મેં સબ જગ જાને. કરહુ પ્રણામ જોરી. આપણે બધા લક્ષ્મી નારાયણ સ્વરૂપને માનતા હોઈએ. આપણો ઈષ્ટદેવ લક્ષ્મી નારાયણ છે, ચલો માન્યું. લક્ષ્મી નારાયણ ચતુર્ભુજ 4 હાથ ધારણ કરી, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી, અલંકાર વડે અલંકૃત થઈ અને ભગવાન આપણી સમક્ષ આવીને ઉભો રહે. કેટલા ઉભા રહે આનમાંથી બોલો? નહીં આવે. થોડું કડવું છે, ભારે છે, પણ તમે ડીમ ડીમ ઘોષ કરીને કહી શકાય. એક નોટ કરી લેજો જીવનમાં કે ભગવાન ચતુર્ભુજ નારાયણના સ્વરૂપમાં આપણી સમક્ષ આવીને ઉભો રહે ને તો એ કદાચ એવું કહે ને કે માંગ દીકરા માંગ. શું આપણે માંગતા પણ નથી આવડતું. લો ને
આપણે માંગીએ તો શું કહીએ? હે પ્રભુ, મારી દુકાન બરોબર ચાલે, મારા છોકરા બરોબર, મારો પરિવાર બરોબર. આપણે ગુરુજનો પાસે જઈએ તો ગુરુજનો પાસે શું માંગીએ છીએ? આપણે ગુરુજનો પાસે એટલું જ માંગીએ છીએ કે ધન, મને ધનની પ્રાપ્તિ થાય. આપણે ગુરુજનો પાસે ગયા પછી ધનની માંગણી ન કરાય, ધર્મની માંગણી કરાય. ગુરુજનો પાસે ધર્મ મંગાય. પણ આપણે એવી રીતે ભગવાન ચતુર્ભુજ નારાયણના સ્વરૂપમાં વચ્ચે હું થોડુંક આવું મંથન મારા મગજમાં ચાલતું હતું, એમાં વચ્ચે મને જ એવું ધ્યાનમાં આવ્યું કે ભગવાન કદાચ ચતુર્ભુજ નારાયણના સ્વરૂપમાં આવે ને, અથવા તો ચલો મહાકાલી, મહાલક્ષ્મી, મા સરસ્વતી, જગદંબિકા, ત્રિગુણાત્મિકા, રાજ રાજેશ્વરી એવી મા જગદંબા, મા ઉમા ભવાની એ આપણી સમક્ષ આવી અને ઊભા રહે, આનમાંથી આપણે એકે ઊભા ન રહીએ. કેમ? ઓલી જગદંબાનો તો વાહન છે સિંહ, સિંહ વાહિની છે. હવે સિંહની એક તાડ પડે ત્યાં તો ગિરનાર મૂકી જઈએ આપણે. છોડો, એ કદાચ ભગવાન શ્રી હરિ આપણે સમક્ષ આવીને ઉભો રહે ને તો આજ કળિયુગનો માણસ છે ને એ એમ કે છે, લે આ 10 રૂપિયા, આગળ બીજું દુકાન પકડી લે. આપણે એને બહુરૂપી સ્વરૂપે ગણી લેશું. કેમ? કે આવા તો 2 રૂપિયા ઘણા ભરે છે. આ તો હું તમને આમાં બહુ લાંબે ન જઈએ. આપણે જલારામ બાપાને વીરપુર એમના ગુરુ મહારાજે ખાલી એટલું કહ્યું કે જેટલા ભૂખ્યા સંતો આદિ આવે એને ભોજન જમાડવું અને બીજું કંઈ નહીં તો એને વસ્ત્ર આપવું. એના જૂના પુરાના વસ્ત્રો બધા લઈ લેવા અને એ લીધા પછી એ કોઠરીમાં મૂકી દેવાના. અને ત્યારે જલારામ બાપાએ ગુરુના વાક્ય ઉપર એ જ કામ કર્યું. જેટલા આવ્યા બધાને, સંતોને, સાધુઓને બધાને ભોજન કરાવ્યું અને જેની પાસેથી જૂના વસ્ત્રો લઈ અને એક કોટરીમાં મૂક્યા, એ બધાને નવા વસ્ત્રો આપ્યા છે. પછી બહુ બધો ઢગલો મોટો થયો એટલે જલારામ બાપા, ભોજલરામ મહારાજ ગુરુ ભોજલ બાપા પાસે જઈને કહે છે કે બાપા, હવે ગુરુ મહારાજ શું કરું? આ તો ઢગલો મોટો થઈ ગયો. તો કે હવે એને સળગાવી દે. તમે તો કહેતા હતા કે આમાં તારા પાસે ભગવાન નારાયણ આવીને, રામ આવીને ઊભો રહેશે, પણ આમાં તો મને ક્યાં રામ દેખાડો નહીં. કે એક કામ કર, આ ઢગલો આખો સળગાવી દે. તો બાપા, સળગાવવાનું જ હતું તો ભેગું કરવાનું કારણ શું? કે નહીં, સળગાવી દે. અને જલારામ બાપાએ કોઈ વાક્યની એકદમથી આખો જે વસ્ત્રોનો ઢગલો પડેલો એ બધો સળગાવી દીધો. અને સળગાવી દીધો ને એનામાંથી એક વસ્ત્ર બાકી રહી ગયું. આખો ઢગલો સળગી ગયો, એક વસ્ત્ર બાકી રહી ગયું. અને ત્યારે જલારામ બાપા એ વસ્ત્ર લઈને જાય છે કે આ વસ્ત્ર કેમ બળ્યું નહીં? એ સમજાયું નહીં મને. એ વસ્ત્ર આપનારું તે કોની પાસેથી આ વસ્ત્ર લીધું? કે સંતો હતા. એ તો મને ખબર નથી કે આ સંતો કોણ આવીને ઈ જે તે આ વસ્ત્ર છે ને જેની પાસેથી લીધું ને એ વસ્ત્ર ઈ ખુદ સંતોના સ્વરૂપમાં ભગવાન આવીને તારા આંગણે જમીને ગયો છે. એટલે જલારામ બાપાને એમ થયું, ઓહો, મારા આંગણે આવીને જમીને જતો રહ્યો, હજી મને ખબર ન પડી. એટલે કહું છું, હરી આવીને આંગણેથી જતો રહેશે ને એ ઓળખાશે નહીં.